જામનગર તાલુકાના કનસુમરા ગામની સાઢિયા પુલ પાસે આવેલી આર્ય એસ્ટેટમાં એક ફેક્ટરી ભાડે રાખીને ડુપ્લિકેટ ઇંગ્લિશ દારૂ બનાવવામાં આવી રહ્યો હતો ત્યારે એલસીબીની ટીમે દરોડો પાડી 3 આરોપીઓની અટકાયત કરી છે। ઘટના સ્થળેથી પોલીસે ડુપ્લિકેટ ઇંગ્લિશ દારૂ બનાવવા માટેનું સ્પિરિટ, કલર, ખાલી બોટલો, લેબલ તેમજ અન્ય સામગ્રી સહિત 8.25 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે। આ ફેક્ટરીમાં છેલ્લા 3 મહિનાથી ડુપ્લિકેટ દારૂ બનાવવામાં આવતો હોવાનું જાણવા મળી રહ્યું છે। સરખેજ વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શુક્રવારથી શરૂ કરવામાં આવેલા મેગા ડિમોલિશનની કામગીરીમાં શનિવારે વધુ 162 રહેણાંક અને 20 કોમર્શિયલ એકમોને તોડી 4000 ચોરસ મીટર જગ્યાનો કબજો લેવામાં આવ્યો છે। આ મામલે આવતીકાલે હાઈકોર્ટમાં સુનાવણી થાય તે પહેલાં જ અત્યાર સુધીમાં સ્થળે પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે 246 જેટલા રહેણાંક મકાનો અને 20 કોમર્શિયલ એકમોને તોડી પાડવામાં આવ્યા છે। સેલા એપલવુડની એક સોસાયટીના સભ્યને સ્ટીકર વગરની ગાડી સિક્યુરિટી ગાર્ડે અંદર જતા રોકી હતી। આ મુદ્દે ઝઘડો થતાં કેટલાક લોકોએ સભ્યને ફોન કરીને રાજ શેખાવત મળવા આવ્યા હોવાનું કહીને નીચે બોલાવ્યા હતા। ત્યારબાદ અહીં હાજર 6 લોકોએ કરણી સેનાના નામે ધમકાવીને મારામારી કરી માથામાં ખુરશી મારી દીધી હતી। ત્યારે આ મામલે સરખેજ પોલીસે રાજ શેખાવતની રેડ ફોક્સ સિક્યુરિટીના જનરલ મેનેજર અને 5 બાઉન્સરની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે।